ઘણા મારા નાના નાના વિડીયો ઉન્નતિમાં જોયા છે, ઉન્નતિ ફેમિલી જ છે. યસ, બે મિત્ર નેક્સ્ટ લાલ બહાદુર સ્કૂલમાં એજ્યુકેશન પૂરું કર્યું. અત્યારના છોકરા જે 1 વર્ષમાં પૈસા વાપરતા હશે સ્કૂલમાં, એમાં આખી જિંદગીમાં પૂરું કરી નાખ્યું છે. પીડીએમ કોલેજમાં અભ્યાસ કર્યો. 1980 થી રિયલ એસ્ટેટ લાઈનમાં છું. BA NR ઇન્ડિયા રેર રોટરી મિડટાઉનમાં મેમ્બર છું અને પેશન રિયલ એસ્ટેટ ફાઇનાન્સ એનાલિસિસ ઓફ કોર્ટ કેસીસ. કોઈ પણ આપણા વકીલ નથી, બુદ્ધિ બહુ સીમિત છે, પણ કોઈ પણ જજે જજમેન્ટ આપ્યું એ ગુજરાતી છાપવામાં આવે, હું ચોક્કસ વાંચું છું. અને એના વિશે કદાચ કોઈ કેસ ચાલતો હોય, રિસર્ચ ચાલુ હોય અને શું કદાચ એમ કહે છે કે 2 દિવસ પછી કોઈ જજમેન્ટ આપશે, હું વિચારું કે કદાચ કોઈ આવું જજમેન્ટ આપે. એના વિશે હું થિંકિંગ કરું છું અને મને બહુ મજા આવે છે. મિત્રો, રિયલ એસ્ટેટ એસોસિએશનમાં હું પ્રેસિડેન્ટ 2 વર્ષ રહી ચૂક્યો. એમાં એ દરમિયાન GDCR બુક નથી. GDCR અમારો બહુ મોટો એક ગ્રંથ જેવો છે, ગીતા જેવો. આપણને વાંચતા બહુ વાર લાગે કે રિયલ એસ્ટેટમાં શું શું નિયમો છે, શું FSI છે, શું બાંધકામ મળે. એના માટે ઇંગ્લિશમાં આખી બુક હતી. અમે કીધું આપણું રાજકોટ ગુજરાતીમાં માને, ગુજરાતીમાં સમજે. એટલે અમારા એસોસિએશનના મેમ્બરોના સહકારથી અમે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને રાજકોટના વેલકમ માણસોને અમે ઇન્વાઇટ કર્યા હતા. એઝ એ પ્રેસિડેન્ટ 2017 થી 2019 રાજકોટમાં રિયલ એસ્ટેટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું. બહુ ઓછા પ્રેસિડેન્ટ છે કે રાજકોટમાં 2 વર્ષ રહ્યા હોય. એ દરમિયાન NR ઇન્ડિયાનો એક કન્વેન્શન, NR ઇન્ડિયા એટલે અમારું આખા ઇન્ડિયન એસોસિએશન છે, રિયલ એસ્ટેટ એસોસિએશન રાજકોટનું છે. NR ઇન્ડિયા આખા રિયલ એસ્ટેટ એસોસિએશનનું એક છે, આખા બધા ભેગા હોય, બધા સિટી. એનું અમારે એક આણંદમાં કન્વેન્શન હતું. 35 સિટીએ ભાગ લીધો હતો. એમાં રાજકોટમાં મેં પ્રેઝન્ટ કર્યું હતું. રાજકોટનો પહેલો નંબર. મિત્રો, બતાય માઇક હાથમાં લો. દીપક દાદા એમ જ કહે છે કે અમારા સ્ટેટ એજન્સી એટલે અવધ રોડ. અવધ રોડની પાછળ પણ ઘણી હિસ્ટ્રી સમાયેલી છે. અવધ રોડમાં અમે કામ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ એની પાછળ બેકહેન્ડ કોણ છે, એના અમારી પહેલાના હીરો, અમારી હારના હીરો, અમારી સાથે પણ કામ કર્યું છે, એનું તમને એક નાની હાઇલાઇટ આપવા માંગુ છું. આ જે છે એ અવધ રોડ માઇકો છે. અવધ રોડ પર તમે સીધો સોડાવા રોડ ઉપર જે ચાલો છો ને, એ રોડ ઉપર અમે લોકોએ સામે સામે ટેપ લઈને કર્યું છે કામ. અને એટલા વર્ષ ત્યાં હું કામ કરું છું. અમારાથી જૂનું ત્યાં લગભગ કોઈ નહીં જ હોય. એને આપણે સાંભળીએ. થેન્ક યુ. થઈ ગયા કે એને જેને ભલામણ કરી ને કે તમે આ લ્યો બરોબર, અને જેને લીધા એના ભાવ અત્યારે 100 ગણા થઈ 100 ગણા થઈ. બાકી બે એમાં છે. હું 1980ના ઉત્તરાયણથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નિમણૂકમાં મેં નોકરી કરતો. ત્યારે દીપકભાઈ અનંત અને વેજાભાઈ આ મને મારા પ્રોજેક્ટમાં આવ્યા અને રાજકોટથી 15 કિલોમીટર દૂરના પ્લોટની હરાજીઓ માટે થઈને જાહેરાતો આવતી ત્યારે બરોબર. ત્યારે મારા ઘર આગળ એટલે હેલિકોપ્ટર પ્લાન્ટથી આગળ જઈએ ને તો કાંઈ હતું નહીં. મોટા મોવાનું એક નાનકડું ગામડું હતું. ત્યાં પછી કાંઈ નહીં, સીધું એમ હતું. દીપકભાઈએ ઘણી બધી મહેનત કરી વિસ્તારમાં. વેજાભાઈએ સૌથી પહેલાં એ બાજુ જમીન લઈ અને કંઈક ડેવલપ કરવાની ટ્રાય કરી. આ બધાનું ડેવલપમેન્ટ કેમ કરવું એના માટે થઈને મારું ઘણું બધું હતું યોગદાન. અને દીપકભાઈનું પણ ઘણું બધું યોગદાન હતું. અમે હાથે પટ્ટીથી માપી અને રસ્તા કામ ચાલુ થાય ને એવું કર્યું. અમે મેન્ટેન કરાવ્યું, કેતનબાગમાં મેન્ટેન કરાવ્યું, અવધમાં મેન્ટેન કરાવ્યું. આ બધું 25% ભાવે અમે કરેલું. પેટ્રોલ જુદી રીતે નખાવી, પાથરવા માટેના જુદા ભાવ આપ્યા. આ બધું અમે વિજયભાઈના હિસાબે અમે આ બધું કર્યું. અને દીપકભાઈને વિજયભાઈમાં પૂરી શ્રદ્ધા હતી અને અમારું કામ ઘણું
17-16 ની પણ સોરી 17-18 સુધી Right. એ ગામમાં એવો ને એવો રહ્યો કે એને લીધું દીપકભાઈની લાગણીથી ઘણા બધા લોકો હું એમ કહું ખુલ્લી રીતે કે પૈસાદાર થઈ ગયા પૈસાદાર એટલા માટે થઈ ગયા કે એને જેને ભલામણ કરીને કે તમે આ લ્યો હા. બરોબર અને જેને લીધા એના ભાવ અત્યારે 100 ગણા થઈ સોશિયલ 100 ગણા થઈ ગયા આ બધી એ વિસ્તારની ડેવલપમેન્ટની એક ખૂબી હતી અને લાગણી હતી એના કારણે આ બધું થઈ છે. એજન્સી સાથે કામ કરો અને એમના નોલેજનો તમે ફાયદો લો અને મને ખાતરી છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટનો તમને ઘણો સારો વળતર મળશે. નમસ્તે, હું કેતન રાવલ, હું અને અમારું પરિવાર આ સિઝન્સ હોટલને ઓનર છે. હું અશ્વિનભાઈ, દીપકભાઈ, અમારા સ્ટેટવાળા ભાઈઓ ખૂબ ઘણા વર્ષોથી ઓળખી રહ્યો છું. એકચ્યુઅલી મારા ફાધર એમના ફાધર સાથેનો અમારો જૂના સંબંધ છે. અમે જે લગભગ 50 વર્ષનો સંબંધ છે અને બહુ જ ઓછા માણસો સાથે અમારા આટલા વર્ષો જૂના સંબંધ હશે. અમે આવી હિસ્ટ્રી થોડીક વાત કરીએ તો અમે અહીંયા 90s અવધ ક્લબ કરીને સોસાયટી બનાવી હતી. અવધ જ્યારે સોસાયટી બનાવી હતી ત્યારે એરિયાની અંદર દાહેજ પહોંચ્યું. એ અરસાની અંદર અશ્વિનભાઈ અને દીપકભાઈએ અમને ખૂબ જ સહકાર આપેલો કે એ લોકોએ અમને ગાઈડ કર્યું કે રાજકોટની ફ્યુચરની નીડ શું રહી રહી છે, રાજકોટને શું જરૂર છે. એ અનુરૂપ અમે આખી સોસાયટીને ડેવલપ કરી અને આજે તારીખે અવધ જેવી સોસાયટી બહુ જ ઓછી બની છે આખા ગુજરાતની અંદર. એ લોકોનું દુરેદ્દેશ્ય હતું કે બધાએ પ્લોટને બે રસ્તા આપવા. એના કારણે આજે અવધ ક્લબની અંદર બધાએ બે રસ્તા બન્યા છે. એમનું આમ જોઈએ ને તો અમારી ભેગા એક સાથે ટીમ વર્ક તરીકે જ બધાએ કામ કર્યું. એના કારણે આજે જે કંઈ અવધની પ્રગતિ થઈ છે, અવધ એરિયાની પ્રગતિ થઈ છે, આખા એરિયાને જે અવધ ઓળખી રહ્યા છે એ લોકોનો બહુ મોટો શીખ આપશે. અવધ પછી છે ને સમય જતાં જતાં એરિયામાં ઘણું મોટું ડેવલપમેન્ટ છે. નાયભાઈ અને કિશોરભાઈ કોકે જાય ત્યારે તો સોસાયટી બનાવી. એ સોસાયટી એના પછી એકોડા રોડ ઘણા બધા બિલ્ડિંગો બનાવ્યા. ક્લાસિક અને એલિગન્સ નામના બહુ સારા રાજકોટના બે પાર્ટી પ્લોટો બન્યા છે. એને જોતાં જોતાં આજુબાજુમાં અત્યારે સારામાં સારી સ્કૂલ અને કોલેજીસ આ એરિયામાં આવી ચૂકી છે. એટલે એવું લાગે છે કે ફ્યુચરનો એરિયા છે આ આખો એરિયા એનું બહુ જ સારું પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. હજી તો આપણે વાત કરી શકીએ કે બધા એમ વિચારતા હશે નવદના ભાવ સારા પહોંચી ગયા, હવે આથી ન વધી શકે ન વધી શકે, પણ મને એવું નથી લાગતું કારણ કે રાજકોટની અંદર બહુ જ ઓછા પ્રોપર્ટી હશે કે જેમાં આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરિયા ડેવલપમેન્ટ, પ્રાઇમ લોકેશનની કોમ્બિનેશન બહુ જ ઓછા રાજકોટમાં આટલા મોટા સ્કેલમાં હશે. એટલે અમારું ફ્યુચર હજી એવું લાગી રહ્યું છે, અમારું ફ્યુચર પ્રોડિક્શન એવું લાગી રહ્યું છે કે આ એરિયામાં બહુ જ સારો ગ્રોથ થશે ફ્યુચરમાં. અને અશ્વિનભાઈ અને દીપકભાઈનું અને આશિષભાઈ અને અમિતભાઈનું કેટલા વર્ષોનો અનુભવ છે એનો અમે ઘણો ફાયદો લીધો છે અને અમે એ પણ કહીશું કે તમે પણ આમાં ફાયદો લેવો જોઈએ. અમારા ઇતિહાસમાં અમારો અનુભવ, અમારા ઘણા મિત્રોનો અનુભવ અમારી સ્ટેટ એજન્સી સાથે બહુ જ સારો રહ્યો છે. એ લોકોએ જે લોકોએ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોને બધી રીતે એ લોકોને સંતોષ થયા છે. એ લોકોને સારા રેટમાં પ્રોપર્ટી અપાવી છે. એ લોકોને ફાઇલ ક્લિયર કરાવી દીધું છે. એ લોકોનું રિયલ એસ્ટેટમાં એમાં બહુ સારું નોલેજ છે. એના કરતાં એ લોકોને ખબર પડી રહી છે કે ફ્યુચરનું ડેવલપમેન્ટ કઈ જગ્યાએ કેવું થઈ રહેવાનું છે. એ લોકોના નેટવર્કિંગનો ફાયદો આપણને લેવો જોઈએ. એ લોકોનું મોટામાં મોટો જે બેસ્ટ બેનિફિટ છે એ લોકોના વર્ક એથિક્સ અને ટ્રાન્સપરન્સી. અને સમય જતાં એ લોકોના નવા વિચારો આવી રહ્યા છે કારણ કે એમના જે નવા 4 છોકરાઓ જે જનરેશન હવે એડ કરીએ છીએ લોકો આ બિઝનેસમાં, એના કારણે એ લોકોનો બહુ જ સારો ફ્યુચર મને પોટેન્શિયલ દેખાઈ રહ્યો છે. એટલે આમ જોવા જઈએ તો બહુ જ ઓછા બિઝનેસ હોય કે જેમાં 3rd જનરેશન વધારે એક્ટિવ છે, એમાંથી એક તમારી સ્ટેટ એજન્સી છે. એટલે મારી રિક્વેસ્ટ એવી છે કે તમારું કોઈ પણ ફ્યુચરમાં કંઈ પણ જાતનું આ એરિયામાં બીજા એરિયામાં ક્યાંય પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો મારી એવી અંગત સલાહ છે કે તમે અમારી સ્ટેટ એજન્સી સાથે કામ કરો અને એમના નોલેજનો તમને ફાયદો મળે અને મને ખાતરી છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટનો તમને ઘણો સારો વળતર મળશે. થેન્ક યુ. બસ મિત્રો 1980 ની મિત્રો અત્યારે જે કામ દેવકભાઈ જોશીની ઓફિસ છે ત્યાંની પહેલા વાત કરી દઉં ત્યાં હું 90 રૂપિયાથી પ્લોટ વેચું છું અને એ જમીન 90 રૂપિયાથી ચાલુ કરી 39,000 રૂપિયા સુધી ચાલુ છે અને આ જમીન ક્યાં સુધી
જો આપણે કામ કરશું ત્યાં. ઠીક. મિત્ર મારી ઓફિસ છે સરદારનગર રોડ ઉપર, સરદારનગરમાં એના પિક્ચર્સ છે. ઠીક. મિત્રો બિગ ન્યૂઝ તમને હું આપવા માંગુ છું, તમારી એક અડધી મિનિટ વધારે લઈશ કે અમારી ટેન્ડન્સી હવે રોડ ઉપર બી ચાલુ કરે. આવતા મહિનામાં જે રોડ ઉપર આપણે આગળ આવ્યા, જે રોડ ઉપર આપણે જે રોડની આપણે માવજત કરી, એ રોડ પર મારા હાર્ટથી ખૂબ જ નજીક છે. કોઈ પણ માણસને પોતાનું નવી ઓફિસ કરવી બહુ ગમે, મને બી એટલું ગમે, પણ અમારી ટેન્ડન્સી અવધ રોડ પર છે એનાથી વધારે મારા હાર્ટથી નજીક કાંઈ નથી. અને બીજું, હું તો સંભાળું છું, પણ માણસ પર પાવર પણ ત્યાં મેનેજ કરશે, એની વૃત્તિમાં થોડું કરશે, તેનું મને ખૂબ જ આનંદ છે. થેન્ક યુ. એમાં આપણો સાથે રહેવાનો પડશે. હું છું, મારા નાનાભાઈ આશીષ છે, અને નેક્સ્ટ જનરેશનમાં મારો પાવર બી આ રિયલ એસ્ટેટમાં સંભાળશે. આપણા રિયલ ક્લાયન્ટ છે બીએનએના, એમાં આપણે ટાઈમ નહીં જવા દે. ચાલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એની ક્વેશ્ચન હોય તો પ્લીઝ. Okay, thank you very much. Thank you, Deepak. It was very informative. Now, visitors, members, you will see givers game or a core skill of campaign action. This member announced their one-to-ones, reference, testimonials, and thank you notes to follow members. Members